પ્રકૃતિ કાયમ માટે હસતી હોય એને કોઈ સુખ દુઃખ કઈ હોતું નથી, નિરંતર આનંદ. એમ આપણા માં પણ આનંદ આનંદ. તો આપણને કેમ દુઃખ થાય? થવું જ ન જોઈએ ને. જેની સાથે રહેતા હોય તેવું તેવું જીવન બની જાય. એવું જીવન બની જવું જોઈએ. આપણને તો કેવી સરસ મજાની ઝીણામાં ઝીણી વસ્તુનું આપણને અનુભૂતિ કે અનુભવ મળે છે. મળે જ છે ને, હરેક વસ્તુમાં અટવાતા હોય ત્યારે. આવી સરસ મજાની આપણને તક મળી છે. એ તકને આપણે આનંદથી જીવનમાં ઉતારીએ અને બીજાને પણ આપીએ. સંઘર્ષ એ જીવન. ખરેખર આ ક્યાંથી આખી વાત આવી ગઈ કે એમનેમ સીધું એમનેમ બધું મળી જાય ને. ઈ એમનેમ બધું કઈ મળતું, રોટલી તમારે કરવી હોય તો એમાં કેટલું સંઘર્ષ આવે. પેલા ઈ દાણાને વાવવા પડે, ખેતરમાં વાવ્યા પછી એને ધ્યાન રાખવું પડે, ધ્યાન રાખ્યા પછી ઈ પાક્યા પછી એને ઉપનેરમાં કાઢવા પડે, ઉપનેરમાં કાઢ્યા પછી એને દળવા પડે, દળવા પછી એને તમારે લોટ બાંધવો પડે, લોટ બાંધીને એને તાવડીમાં નાખવો પડે, તાવડીમાં નાખ્યામાં એ નથી થઈ જતું, એને પાછો ઉઠલાવવો પડે અને પછી રોટલી થાય, સીધી થાય. એટલે જે તમારું જીવન જો સુંદર અને સારું જો બનાવવું હોય તો સંઘર્ષ એ જીવન છે. હા, અને સંઘર્ષથી જ તમારા કેટલા જન્મોના કર્મ હોય તે કર્મ કપાય, બાકી કપાય નહીં. સંઘર્ષ એ જ ભક્તિ, સંઘર્ષ એ જ પરિપક્વની પૂરી નિશાની છે. હા, સંઘર્ષમાં જ આનંદ છે. જય મા વિશ્વંભરી.